આગળ વધીએ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં 26 જાન્યુઆરીની ઉજવણી દરમિયાન એક દુર્ઘટના ઘટી। મહિલા ચાલક સ્ટન્ટ દરમિયાન બાઇક પરથી પડી ગઈ હતી। આ અકસ્માતનો વિડીયો વાયરલ થયો છે। સ્ટન્ટ કરનાર મહિલા બાઇક ચાલક ઈજાગ્રસ્ત થઈ છે, તો બીજી તરફ બાઇક પ્રેક્ષક ગેલેરીમાં ઘૂસી જતા 4 લોકો ઈજાગ્રસ્ત થયા। આપ જોઈ શકો છો, આ પરેડ દરમિયાન જે બાઇક હતી તેના ઉપર આ મહિલા જવાન સ્ટન્ટ કરી રહ્યા હતા અને सीधू आ बाइक जे छे ते प्रेक्षक गैलरी में घुसी गयुं हतुं। आ महिला जवान जे हती ते बाइक पर हती अने बाइकनुं बेलेन्स बगड़ता आखरे महिला जवान तो नीचे पड़ी, परंतु जे फूल स्पीड में जे बाइक हतुं ते बाइक पण प्रेक्षक गैलरी में घुसी जवा पाम्युं हतुं। तो आप आ तस्वीर જોઈ શકો છો। એક્સક્લુઝિવ જે વિડીયો છે ટીવી સ્ક્રીન ઉપર કે જ્યાં 26મી જાન્યુઆરીની પરેડ અહીં યોજવામાં આવી હતી। જે સમગ્ર કાર્યક્રમ હતો તે દરમિયાન જવાનો તરફથી અહીં કરતબ બતાવવામાં આવી રહ્યા હતા, ત્યારે જે બાઇક આપ જોઈ શકો છો તેના ઉપર મહિલા જવાન હતી, તેનું બેલેન્સ બગડ્યું અને તે પહેલા તો બાઇક ઉપરથી નીચે પડી અને ત્યારબાદ જે બાઇક હતું તે ફૂલ સ્પીડમાં આગળ જે પ્રેક્ષક ગેલેરી હતી તેમાં ઘૂસી જવા પામ્યું હતું। આપને જણાવી દઈએ કે આજુબાજુ દોડધાम પણ મચી ગઈ હતી। લગભગ 4 જેટલા લોકો ઘાયલ પણ થયા હતા। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા કુલદીપ પરમાર પાસેથી। કુલદીપ, આ અકસ્માતનો વિડીયો વાયરલ થયો છે, અત્યારે શું વધુ વિગતો આ સમગ્ર મામલે મળી રહી છે? કુલદીપ, ચિત્રા, ચોક્કસથી જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં કાલે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી હતી ને તે દરમિયાન જ એક બાઇકને અકસ્માત નડ્યો હતો। ખાસ કરીને પોલીસ વિભાગના જે કર્મચારીઓ હતા તેમાં જે મહિલા કર્મચારી હતી તે પોતાના બાઇક પર સ્ટન્ટ કરી રહી હતી ને તે દરમિયાન જ અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે જેવી જ જે બાઇક હતી, આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે મહિલા પોલીસ કર્મચારી હતા જે સ્ટન્ટ કરી રહ્યા હતા પોતાની બાઇક પર, તે બાઇક પર અચાનક જ તેમનું જે બેલેન્સ હતું તે બગડ્યું હતું ને તે બાદ આ જે બાઇક હતી તે સામે ધડાકાભેર અથડાઈ હતી। 5 જેટલા બાળકો પણ ઘાયલ થયા હતા। મુખ્યમંત્રી ખુદ આ જે બાળકો ઘાયલ થયા હતા, મહિલા કર્મચારી, પોલીસ કર્મચારી જે ઘાયલ થયા હતા તેમને જોવા માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। પરંતુ હવે જે લાઈવ દ્રશ્યો બહાર આવ્યા છે, ચોક્કસથી કહી શકાય કે આ જે અકસ્માત હતો તે ગંભીર હતો, પરંતુ સદનસીબ એ હતા કે જે લોકો દર્શકમાં બેઠા હતા તેમની આગળ લાકડાની એક રેલિંગ બનાવેલી હતી અને આ રેલિંગ તોડી તે બાદ આ જે બાઇક હતું તે ધડાકાભેર લોકો વચ્ચે પહોંચ્યું હતું। કહી શકાય કે લાઈવ દ્રશ્યો આવતા આ જે વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, પરંતુ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે ચોક્કસથી ભયાનક દ્રશ્યો હતા। એક ઉત્સાહનો માહોલ હતો। આ ઉત્સાહના માહોલ વચ્ચે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ થઈ હતી ત્યારે મુખ્યમંત્રીએ પણ આ બાબતને ગંભીરતાથી લીધી હતી અને તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। હવે આ વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે જે મહિલા કર્મચારી હતું તેનું બેલેન્સ બગડ્યું હતું ને તે બાદ આ અકસ્માત સર્જાયો હતો। અત્યારે આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે। બિલકુલ આભાર કુલદીપ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ કે આ સમગ્ર જે વિડીયો સામે આવ્યો છે જોઈને જ લાગે કે કેટલું ગંભીર અહીં વાતાવરણ સર્જાયું હશે, જ્યારે ધસમસતી જે બાઇક હતી તે પ્રેક્ષક ગેલેરીમાં ઘૂસી ગઈ હતી અને જે રીતે આપ ચીચિયારીઓ પણ સાંભળી રહ્યા છો, જે પ્રેક્ષકો અહીં આ સ્ટન્ટ જોવા માટે બેઠા હતા અને પરેડ કાર્યક્રમને નિહાળવા માટે બેઠા હતા તેમના ઉપર સીધું આ બાઇક આવ્યું, તો સાથે જે મહિલા જવાન અહીં સ્ટન્ટ કરી રહ્યા હતા તેમને પણ ઈજા પહોંચી છે।